આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. 6:45 થયા છે. પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ. સંપાદન અને પઠન વિરલ રાણા. દર વર્ષે 7 જૂનના રોજ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને ખાદ્ય સુરક્ષા વિશે જાગૃત કરવાનો છે તથા દરેક વ્યક્તિને પર્યાપ્ત પ્રમાણમાં સુરક્ષિત અને પૌષ્ટિક ભોજન મળી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. દર વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ માટે એક થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ખાદ્ય સુરક્ષા અનપેક્ષિત માટે તૈયાર રહો છે. ખાદ્ય સુરક્ષાને લઈને જે પ્રકારની ઘટનાઓ બની શકે છે તેની અપેક્ષા રાખ. પછી ભલે તે પૂર જેવી કુદરતી આપત્તિ હોય અથવા જ્વાળામુખી ફાટી નીકળે અથવા પાવર આઉટેજ હોય, ઘરમાં ઉપભોક્તાઓનું ખાદ્ય સુરક્ષા જ્ઞાન અણધારી પરિસ્થિતિઓમાં સમસ્યાઓને ટાળી શકે છે. આ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે પર અણધાર્યા માટે તૈયાર રહેવા માટે તમે શું કરી શકો છો તે વિશે જાગૃતિ વધારવા પ્રયત્નો કરવામાં આવશે. વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ મનાવવાની જાહેરાત ડિસેમ્બર 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ખાદ્ય અને કૃષિ સંગઠનના સહયોગથી કરવામાં આવી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સભાએ વિશ્વમાં અયોગ્ય આહાર દ્વારા થતી બીમારીઓની સમસ્યાઓને ઓછી કરવા માટે ખાદ્ય સુરક્ષાની દિશામાં પ્રયત્નોને મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે. શરીર માટે સલામત અને પૌષ્ટિક ખોરાક ખૂબ જ જરૂરી છે. આજના ભેળસેળ યુગમાં દૂષિત ખોરાક અને પાણીની આરોગ્ય પર થતી અસરો પર ધ્યાન કેન્દ્રિત કરવા સંયુક્ત રાષ્ટ્ર સંઘે 7મી જૂનને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને 7 જૂન 2019 એ પ્રથમ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવ્યો. રાજ્ય સરકારનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ખાદ્ય એકમો અને તેમાં કામ કરતા લોકોની સ્વચ્છતાનું ધ્યાન રાખે છે તથા જ્યારે જરૂરી હોય ત્યારે ખાદ્ય પદાર્થોના નમૂના લઈ ભેળસેળવાળા ખાદ્ય પદાર્થોના વેચાણકર્તાઓ ઉત્પાદકો સામે કડક કાર્યવાહી પણ કરી રહ્યું છે. આ ઉપરાંત ફૂડ પોઈઝનિંગના જોખમ અંગે નાગરિકોને શિક્ષિત કરી તેને રોકવા માટે સક્ષમ બનાવવા જેવા જન આરોગ્યલક્ષી પગલાં ભરી રહ્યું છે. દૂધ, ખાદ્ય તેલ, મીઠાઈઓ, બેકરી ઉત્પાદનો, મિનરલ તથા ડ્રિંકિંગ વોટર, પાન મસાલા, ગુટખા, નમકીન અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સના ઉત્પાદકોને વેચાણકર્તાઓ પર આખું વર્ષ ચાંપતી નજર રાખવામાં આવે છે. ઉપરાંત ઉનાળામાં ઠંડા પીણા, ફળોના રસ, મેંગો જ્યુસ, મિલ્ક શેક, આઈસ્ક્રીમ, આઈસ કેન્ડી પર વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટીના ઓવરઓલ પરફોર્મન્સના આધારે રાજ્યની પસંદગી કરવામાં આવે છે. આ ધારાધોરણમાં ફૂડ સેમ્પલિંગ, ટેસ્ટિંગ, લેબોરેટરી ટ્રેનિંગ, લાયસન્સ અને રજીસ્ટ્રેશન તથા રાજ્યમાં મળતા ખોરાકની ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે. આ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સમાં ગુજરાત છેલ્લા 4 વર્ષથી અગ્રીમ સ્થાન મેળવતું આવ્યું છે. જીવનનો આધાર ખોરાક છે. જો ભોજન દૂષિત કે અસુરક્ષિત હોય તો જીવન અને સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડે છે. એટલે જ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા લોકોમાં સુરક્ષિત અને સલામત ભોજન લેવામાં જાગૃતિ આવે એ માટે જ વિશ્વ ખાદ્ય સલામતી દિવસ ઉજવવામાં આવે છે. ભુજના GK જનરલ અદાણી હોસ્પિટલના આહાર વિભાગના નિષ્ણાતોના જણાવ્યા મુજબ લોકોમાં આહાર અંગે ધીમે ધીમે જાગૃતિ આવી રહી છે અને હોસ્પિટલમાં સ્વાસ્થ્ય માટે કેટલો કયો ખોરાક લેવો એ માટે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. આહાર શાસ્ત્રીઓના મતે અસુરક્ષિત ખાણીપીણી એટલે રસોઈ બનાવવામાં સેવાતી અસાવધાની સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો કરે છે. ખુલ્લામાં રાખેલો ખોરાક ખાવાથી બીમાર થઈ શકાય છે. ખાદ્ય સુરક્ષા અંગે આહાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ સાફ સફાઈ રાખવી, ખાવા પહેલા અને પછી હાથ ધોવા, ભોજન રાંધ્યા પછી અને જમ્યા પછી વાસણ યોગ્ય રીતે સાફ કરવા, માંસ, સી ફૂડ અને ઈંડાનું સેવન કરતા પહેલા સાવધાની રાખવી, ખાવાનું ખુલ્લામાં રાખવું નહીં, સ્વચ્છ પાણી પીવું, પેકેટ ફૂડનો ઉપયોગ ક્યારેય નહીં કરવો. આ ઉપરાંત તળેલો ફાસ્ટ ફૂડ અને ડાયાબિટીસ માટે લેવાતી કૃત્રિમ ખાંડનો ઉપયોગ કરવાથી પહેલા તબીબોનો અભિપ્રાય અવશ્ય લેવો. જો એટલી પૂરતી સંભાળ રખાય તો અનેક રોગથી બચી શકાય છે. વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અને પઠન વિરલ રાણા.